જો અવાજ બેસી ગયો છે એટલે આવો ઘોઘરો સાંભળવો પડશે. શ્રી વલ્લભા ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ દાવ દયાળ श्री नवनीत प्रियालाल अपने माथे विराजता सेव्य स्वरूप बधाय वैष्णव ने राजा करीन जय श्री कृष्ण. व्रजनो सत्संग बहु अघरू छे. तमे कोईने प्रेम करता हो ने અને એ તમને પ્રેમ કરતું હોય. અત્યારના જમાનાની વાત નથી. કેવું અઘરું છે આઈ લવ યુ. અત્યારે તો એક એક સેકન્ડે બધા બોલે છે. આ વ્રજની ગોપીઓ અને ઠાકોરજીએ ગોપીએ ક્યારેય નથી કહ્યું પ્રભુને હું તમને પ્રેમ કરું છું, અને પ્રભુએ ક્યારેય નથી કહ્યું કે ગોપી હું તમને પ્રેમ કરું છું. છતાંય આખી દુનિયામાં જ્યારે પ્રેમની વાત આવે ને ત્યારે કોનું નામ લેવાય છે મારા વાલા? એ તો પ્રેમ કી બાત હૈ ઉદો બંદગી તેરે બસ કી એ તો પ્રેમ બંદગી તેરે બસ કી. એમાં બે લીટી મને બહુ ગમે છે, આવડતી નથી પણ યહાં સર દે કે હોતે સો દે યહાં સર દે आस की इतनी सस्ती नहीं है, आस की इतनी सस्ती नहीं है, ये तो प्रेम की बात उदो ये तो प्रेम की बात બંદગી તેરે બસ કી નહીં બંદ પછી આ લીટી યહાં દર દર પે હોતી હૈ પૂજા યહાં દર सर झुकाने की फुर्सत नहीं है, सर આ બે લીટીમાં મારે જે કેવું છે આવી ગયું. એનું વિવરણ કરું તો હજારો કરોડો જન્મો થાય, પણ ફક્ત મારે એટલું કેવું છે યહાં સર દે કે હોતે હે પૂજા. સર એટલે માથું. અહીંયા સોદા કેવી રીતે થાય? પ્રેમના. માથું દઈને. માથું જાય તો ભલે જાય, પણ પ્રભુને પ્રેમ કરવાનું બંધ કરશો. ગોપીઓ ઘણી પરણેલી હતી, ઘણાને ગોર્ધન હતા, ગાયો હતી, બછરાય હતા, સાસુ સસરાય હતા. ગમે એટલું કે પણ ગોપીઓ ઠાકોરજીને મળ્યા વિના રહેતી. યહાં સર દે કે ઓતે સો દે આસ કી ઇતની સસ્તી ન. પ્રેમ કરવો સહેલી વસ્તુ નથી. ગોપીઓ કહે છે, વલ્લભ કે ગોપીઓએ ભલે સર દે કે સોદા કિયા, પણ મારા વાલા વૈષ્ણવ
તમે બધા કળિયુગ માર્યો છે. પ્રેમની સાચી ભાષા તમને નથી ખબર. પ્રભુને કેમ પ્રેમ કરવો એ પ્રભુ તમને કરે છે, પણ આપણે પ્રભુ જેવો કરી શકતા. સાચું કે ખોટું મારા વાલા? એક મિનિટ, ઓલા સફરજન લઈ આવ્યા કે ભૂલી ગયા? કળિયુગમાં પ્રેમ કેમ કરવો એ કદાચ તમને નહીં આવડે. ઠાકોરજીને તો આવડે છે ને. તમારે ઘરે પધરાવી દો. ગોપીઓ ઠાકોરજીને ઘરે માખણ ચોરી માટે આવતા તોય ફરિયાદ કરવા જતી હતી. વલ્લભ કે છે તમારા ઘરે પધરાવી દઉં, એ જેમ પ્રેમ કરે એમ તો કરશો કે નહીં? આપણે કંઈ પણ અમે પધરાવીએ તો કરીએ ને. સાચું કે ખોટું? અમારે પધરાવા જ નથી. વલ્લભ કે તમારા કર્યા તમે ભોગવો. આવો 84 લોક્ષ્યોનીમાં. આસકી ઇતની સસ્તી નહીં હે મારા વાલા. પ્રભુ આપણને પ્રેમ કરે છે, પણ એના સામે પ્રભુને પ્રેમ કરવો એટલો સહેલો નથી. શું કામ? અમારે સંસાર છે, અમારે બાળકો છે, અમારે કમાવાનું હોય, અમારે લૌકિકમાં જવાનું હોય. વલ્લભ કે સાવ સાચી વાત. તમારા પાણીના નળ ઘરમાં જ. ગોપીઓ ક્યાં જતી હતી? તમારે અમૂલ દૂધ તૈયાર આવે છે, આવે છે કે નહીં? ગોપીઓને તમને ઘી તૈયાર મળે છે, ગોપીઓને ગમર ગમર વારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી. ગાવાની કેવી મજા આવે છે. ફોડે ક્યારે? જ્યારે તમારી મટુકી પ્રેમથી, સ્નેહથી, પ્રભુના વાત્સલ્યથી, પ્રભુની ભક્તિથી ભરાયેલી હોય તો. હવે તમે તો કોરી મટુકી માથે લઈને ફરો છો, ફોડે કે ન ફોડે તમને શું ફેર પડે છે? આપણી મટકી ભરેલી છે મારા વાલા, છતાંય અપેક્ષા રાખીએ ફોડે. પણ ખાલી મટુકી કોરી ફોડીને તમને ફાયદો નથી ને એને શ્રમ છે. ગોપી ઘરમાં રસોઈ બનાવતી, વાસુદેવ કરતી, બુહારી કરતી, ઓલી ગાર કરતી. તમારે કાંઈ કરવાનું જ? અમારે બધું બંધાવેલું. ઈલાબેન અમે છૂટા જ છૂટા. પ્રભુ કે તું છૂટીને છૂટી તને પ્રેમ કરવો ક્યાંથી? પ્રેમ માટે સામે બેસવું પડે ને. આજે હું મારા ઘરેથી એમ કહું, મંજુલાબેન બધાય વૈષ્ણવને કહેજો ને, મને સત્સંગ કરવાનું બહુ મન છે, પણ મને ઊંઘ બહુ આવે છે ને મારથી નહીં હવાય. એ મારા વાલા તમને સત્સંગ મળે? હું અહીંયા આવી, ભલે અવાજ બેસી ગયો છે, ભલે સવારના થોડી તકલીફ છે, પણ અહીંયા આવી તો તમને સાંભળવાનો આનંદ અને મને બોલવાનો આનંદ. સામસામે આવવું પડે ને. તો પ્રભુને પ્રેમ કરવો હોય તો ઘરમાં ઠાકોરજીને સામે લાવવા પડે કે નહીં? જેને પ્રેમ કરતા હોઈએ એને આઈસ્ક્રીમ મોકલાવીએ, એને ગિફ્ટ મોકલાવીએ, મળીએ જ નહીં તો છેવટે શું કહે? સૌરાષ્ટ્રના એક ગામડાની વાત છે, લૌકિક છે પણ મારે અલૌકિક કેવું છે.
વ્રજની વાત નીકળી એટલે સગાઈ કરી દીધી. પછી અમારા કાંઠિયાવાડમાં એવો રિવાજ, જેટલા તહેવાર આવે ને, ભીમ એકાદશીનું મોકલાવો, દશેરાનું મોકલાવો, જન્માષ્ટમીનું મોકલાવો, દશેરાનું મોકલાવો, આવું 5 વર્ષ ચાલ્યું. મોકલાવે દર વખતે સાસરીવાળા કેવડાવે. હવે આનું ક્યારે કરવાનું છે? લગ્ન ક્યારે કરવાના છે? હજી મારી દીકરી નાની છે, હજી ભણે છે, હજી એને રસોઈ નથી આવડતી. આ સાલ એને ભાભીને સુવા વડાવવાની છે. આ સાલ અમારે મકાન કરવાનું છે. 5 વર્ષ પછી સાસરીવાળા મોકલાવે સરસ મજાનું કાગળ. સમજી ગયા શેનો મોકલાવે? કે મોકલાવ્યું છે ને એ બધું તમારી પાસે રાખો, હવે છૂટા. તો વલ્લભ કે વલ્લભકુળ બ્રહ્મ સંબંધ આપે, સત્સંગ થાય, પાઠ કરીએ, લોકોના ઘરે પાટોત્સવમાં જઈએ, પ્રસાદે લઈએ, જારીજી ભરવાઈ જાય. દર વખતે વલ્લભ આપણને કહે હવે ક્યારે? આપણે કઈ હજી વાર છે. વલ્લભ કે આ બધું આપ્યું રાખો તમારી પાસે. હવે સમજી ગયા? પ્રેમ કરવો હોય તો સામ સામે આવવું પડે. તો વ્રજમાં અમે પ્રેમને મહેસૂસ કર્યો. 350 જણા મારા વાલા, મોર દેન 350,000. એમાં 90 વર્ષના હતા અને 9 વર્ષના હતા. એમાં સ્ત્રીઓ હતી ને પુરુષો હતા, બાળકો હતા ને વૃદ્ધો હતા. અમે બધા એક ઉંમરના હતા, અમે બધા એક રંગના હતા, અમે બધા એક રસના હતા. કારણ અમે વ્રજના હતા. વ્રજનો કોઈ રંગ નથી, એક જ છે. એ તો પ્રેમ કી બાત હૈ. બસ ત્યાં એક જ ભાષા છે, પ્રેમ. એકવાર સવારે 4:30 હજી અહીંયા ચા થતી હતી, તો બહાર નીકળ્યા. તો અહીંથી આપણે આ રૂપાલીએ જઈને એટલા ચાવાળા મારે નહીં તો એક બા ને દાદા ત્યાં લાકડી લઈને ઊભા હતા. આ રીમા સાક્ષી છે, અમારી સાથે હતી. એ ચા લેવા ગઈ હતી. તો અમે બે એટલે બહાર નીકળ્યા કે ઓલા બા દાદા વાતો કરતા ને એનો અવાજ આવ્યો. એટલે દાદા એવું કહેતા હતા, આ હારો ચાનો રસ એટલો ખરાબ છે ને, આવો પ્રભુમાં લાગી જાય ને તો બેડો પાર થઈ જાય. આ દાદાના શબ્દો. 88 કે 90 વર્ષના હશે, હાથમાં લાકડી. બાકી હે વ્રજમાં આવે ને ત્યારે બધું સારું સારું બોલો છો, પછી ઘરે જાય છે એટલે મને વડચકા તોડો છે. ત્યાં એક ઓલો વ્રજવાસી છોકરો નીકળો, એટલે આ મને કે હાલ ને હવે અંદર. મેં તો ઊભા થયો, મને આવું બધું બહુ ગમે. ઓલા છોકરાએ કીધું, મૈયા ક્યાં ચાયલા નહીં હે ક્યાં? હા બેટા તું બેઠે. હા ઓટલો સરસ હતો નહીં, આપણે બહાર એટલો સરસ ઓટલો હતો બાલકૃષ્ણ ભવનમાં. તું બેઠી દર. દાદાને લાકડી એણે મૂકી દીધી, દાદાને હાથ પકડીને બેસાડ્યા, બાને બેસાડ્યા અને એ ચા લેવા ગયો. ચા લઈ આવ્યો. ઓલા દાદાએ એને 50 રૂપિયા આપવા માંડ્યા.
बाबा मैं अपने घर से लाया हूँ, कोई लारी खुली नहीं है। ક્યાંથી લાવ્યો તો? એના ઘરેથી ને। આપ અમારે મહેમાન હો, તું આટલો વહેલો ઉઠી ગયો? बाबा ठाकुर जी सुबह गैया चराने जाते थे ना, तो हमारी भी 9 गैया है और हमारी पड़ोसी की भी, क्योंकि वहाँ का लड़का अमेरिका गया है। तो मेरे को तो सुबह जल्दी उठना है। એને 50 રૂપિયા ના લીધા, ચાના પૈસા નો લીધા। ઓલા બાએ પગમાં ચાંદીના સાંકળા પહેર્યા હતા, આ સત્ય હકીકત, અને નવા જ મથુરા ઉતરા ને તો એને લીધા હશે। એ કે મેં સવારે જ પહેર્યા, જો જો સવારે જ પહેર્યા છીએ કે। तेरी मैया के लेके जाएगा क्या? अम्मा तो यूं क्यों करे, मुझको मालूम है चाय के बजाय तू दे रही है क्या? नहीं बेटा, मेरा अपना कोई बेटा नहीं है, मेरी अपनी कोई लड़की नहीं है, हम दोनों अकेले हैं। अरे मैया तू अकेली कहाँ है? ठाकुर नहीं है क्या तेरे घर? अरे ठाकुर जी छे, यहाँ एक गिरिराज बाबा नहीं है क्या? अमे ज्यां उतरे ने ત્યાં અમને ગમે કે ન ગમે, ઈચ્છે गिरिराज बाबा ઊભા જ હોય, દર્શન આપતા હતા ને સામે જ, આવીએ એટલે અમારે રાહ જોતા હોય। ये गिरिराज बाबा नहीं है क्या? यमुना मैया नहीं है क्या? और तू तो वल्लभ की है, मैं हूं ने तेरा लड़का, ले निकाल ले। હવે ઓલો હાય નહોતો પાડી શકતો અને નાય નહોતો પાડી શકતો। આપણે તો દોઢા છીએ જ પહેલેથી, એટલે હું ગઈ। મેં તો બા તમે ગોપી ભાવથી પહેર્યા છે ને પહેર્યા રહેવા દો। એ મને ઓળખી ગયો, કારણ કે વારંવાર વ્રજમાં જાય ને। કબ आई कब आई कब आई? तूने देखा तब आई। मैं कीधुं ले तू नवा लई लेजे। एणे पैसा न लीधा। बीजे दिवसे ओला बाए कोनी पासे मंगाव्या मने खबर नथी, नवा सांकड़ा एने मोकलाव्या। ये तो प्रेम की बात उदो, आ प्रेम व्रजमां छे। मारो ने तमारो छोकरो 4:30 उठे અને માનો કે ઉઠે, જાય। અરે સામાન્ય વાત કરું, અમે લોકો ઠકરાણી ઘાટ ઉપર બેઠા હતા અને પૂજન થતું હતું, તો 350 એકાદ બે માર જેવાય હોય ને, એક બાપા ત્યાં 90-92 વર્ષના લાકડી લઈને કે બેટા મને ચાલીને જવા દે ને, બેઠક મને બોલાવે છે, તો લાકડી ઓલા પગથિયા ઉપર મૂકવી પડે ને। એક વૈષ્ણવ હતી, હવે લાકડી મૂકી તો એ પકડવા ગઈ, તો દાદાનો એટલો બધો કંટ્રોલ ન હોય કે લાકડીને કંટ્રોલ કરે, તો દાદાએ પડતા પડતા રહ્યા અને ઓલી સેજ આમ થઈ ગઈ। એમાં જે એને બોલી વ્રજવાસીને, જ્યાં સુધી તમારામાં દીનતા ન આવે, એક મિનિટ રેખો, જ્યાં સુધી તમારામાં દીનતા ન આવે, જ્યાં સુધી હૃદયમાં વ્રજમાં કીડીમાંય વ્રજવાસ છે, મકોડામાંય વ્રજવાસ છે, કોયલમાંય વ્રજવાસ છે, કાગડામાંય છે। અરે કાગ તેરે ભાગ की कहा कहूँ कहानी। कागड़ा तू केवो नसीबदार छे, श्याम सुंदर के हाथ से ले गयो दधी और रोटी। तो आ तो व्रजवासी हता, मानो के से तू बेनाम थई गई।
એટલું કહી શકતી દાદા જય શ્રી કૃષ્ણ. વ્રજમાં આજે પણ જો તમારી દ્રષ્ટિમાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ હોય, તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હોય, તો આજે પણ તમને બધી લીલાના દર્શન થાય છે અને થાય છે. મારા જીવન કેમ ન થાય? પ્રગટ કરે રસ જાય, જેટલું હોય બધું બોલી દઉં. સાંકડી ખોરમાં આજની તારીખમાં અમુક વૈષ્ણવ મને મળ્યા હતા. એ કૈલાબેન હજી એ દધી ને એ ગોરસ ગુલાલકુંડ ગયા તો ત્યાં એટલો રગ. અમે કરહલા ગયા. કરહલા ને ઓલો આપણે વ્રજવાસીને પૂરી નહીં કરહલા તો અમે કરહલા ગયા બધા 350. હવે 60 ગાડી હોય એટલે પાર્કિંગ તો થાય નહીં. એટલે અહીંથી નવનીત પ્રિયાજી જેટલું પાર્કિંગ 60 ગાડીનું. એટલે બધાને કીધું આ સરસ વાતાવરણ છે. મોર એવા ટેવું બોલે અને પોપટ તો અમે જ્યાં જાય ને ત્યાં આમથી આમ જાય ને આમથી આમ જાય. શુક મોર હંસ પોપટ. તો અમે બધા બહુ આનંદમાં હતા. હવે રૂપાલીથી અહીં આવીને ત્યાં એટલી બધી કીચ ગારો. અને આ વખતે મેં વિશેષતા જોઈ. વ્રજમાં 90% સાડી પહેરતા હતા. સૌરાષ્ટ્રના હતા, અંબાલાના હતા, મૈસૂરના હતા, છત્તીસગઢના હતા. इलाबेन तुम्हारे साथ सत्संग के लिए आना है. मोस्टली साड़ी एमा पाछा 5000 सेलाई पेड़ो, बांधणी गोपी बनी ने बधा एवा दागीना ने ओली बांधणी पहेरी होय तो मोती ना पहेरे ने आम पहेरे. अमारा जेवा जता दुर्भागी पगनी तकलीफ ने लीधे कोकवा साड़ी पहेरता था. हवेजी मारे केवुं ज ते आ व्रजमां. હવે એકી જ આટલે સુધી ગારો જ હતો ને. કોણ પહેલા જાય? ઓલા જે 10 જણા હતા ને જેણે ભારે સાડી પહેરી હતી, બધાને એમ કે એ પાછા વળે એટલે આપણે પાછા. એણે તો આમ કરી આમ સાડી ભરાવી કેમ? હા જો. અને છમ પગમાં તેવા સરસ ઓલા ઝાંઝરા પહેર્યા હતા ગોપી. ઈલાબેન હાલો હાથ પકડો. મેં કીધું ના, કારણ કે એને વિશ્વાસ હતો. મને હું તું ક્યાંક લપટી પડાય તો. એ બધાય ગયા. બધા જાય ને એટલે આપણી હિંમત વધે. એટલે આમને કે હાલો હવે આપણે જાય. વલ્લભ કેટલું ધ્યાન રાખે છે એની મારે વાત કરવી તમને. અમે થોડુંક ચાલ્યા ને તો મોટો બ્લુ કલરનો ડેલો હતો. બ્લુ કલરનો હતો. તો એ બા શું કે, અહીંયા સે જા, અહીંયા સે કીચમાં તું પડી જઈશ. તો અમે બધા એના ઘરમાંથી આવેલા. તમે હું ઘરમાંથી ગળવાળા પગે હાલવા દઈશ? એ ઓલો પોસ્ટમેન આવ્યો હોય ને સાઈન કરાવવા, એ ભાઈ ન્યા ઉભા રહેજો, તમારા પગ ગારાવાળા છે. કહીએ કે ન કહીએ? અને સામેથી કીધું અહીંયા છે જા. હવે એનું ઘર તમે જુઓ, આપણો હોલ છે ને એનાથી 4 ગણું હશે ને. એવું રળિયામણું ઘર ને એવા રૂમ ને એવો ચોક, કેવો આટલો મોટો ચોક. અને ઉપર તમે જુઓ તો આ મોર બોલે ને એમાં પાછા ઝાડ, એ ઝાડ ઉપર મોર બોલે ને કોયલ બોલે. હવે હું થોડી થાકી એટલે ખાટલો એવો સરસ હતો, ગાડું જોઈને ગુડા ગળે બેસી ગઈ.
મેં આમને ના લોકોને કીધું આ લોકો બધાને જવા દો. અમે ગયા એટલે તો બધા આવે જ, પછી કોઈ ના પડાય. મેં ઓલા બાને કીધું એ ઘર ગંદા, એ ગંદા નહીં વગા, અચ્છા વગા. અરે तुम काना को मिलने आई हो ना, तुम व्रज में व्रजवासी के घर का आई हो ना, तो घर अच्छा हो जाएगा. बिटिया बैठ. હવે પરાકાષ્ઠા જુઓ. વ્રજમાં આજે પણ આવું છે. અંદર એના નાના દીકરાની વહુ લાજ કાઢી અને એવી સરસ ગરમ ગરમ ફૂલેલી ઘીમાં પૂરી બનાવતી હતી. ઘીમાં હતી ને, અને ટેટીનું શાક, અને ત્યાંનું અથાણું તો બધા એકવાર ચાખવું, અને દડબા જેવું દહીં. એટલે હું તો ખાટલામાં પછી મજા પડી ગઈ ને, પલોઠી વાળ લીધી. એની કાંસાની થાળીમાં 4 પૂરી, શાક, અથાણું, દહીં લઈ આવી. એટલે મેં કીધું જેટલા નીકળે ને એને જરા જરા દઉં તો બધા વ્રજવાસીને ટૂંક મળે ને. તો હું એક એક ટૂંક દેતી હતી. અરે यूं કાવ કરે? મેં કીધું હા. મેં કીધું આ પૂરા ખીલા. પછી એની મોટી વહુ હતી ને, એ આટલો લોટનો ડબ્બો હતો, આમ દાબી દાબીને ભરતી હતી. ઓલી ઘંટીમાં દળાય અને દાબી દાબીને ભરે. મને કે ભરાવું આએ હતું ને, અલા મારા સમખાવ, ये व्रजवासी का घर है, परदेसी लोग जैसे नहीं है यहाँ, ये काना का गांव है. બધાયને પૂરી ને શાક ને ખવડાવ્યું એણે, જેટલા નીકળ્યા એટલા. એ કઈ બાકી હતું? પછી એને બધાય કોઈ 1 મિનિટ રીખો, તો બધા એને 50 ને એમ આપવા માંડ્યા ને. काना हमें पैसा देता था क्या? वो हमारे घर ऐसे ही आता था. तुमने हमारा घर का टूक लिया. हमारा काना प्रसन्न हो गया. પછી એણે મને નાની વાત કરી. પછી એમણે અમને નાનો પ્રસંગ કીધો, જે 84-252 में આવે છે. दीदी तो को मालूम है क्या, हमारे गोवर्धन नाथ जी ने, हमारे ठाकुर, हमारा लल्ला, जो तुम गुजराती પછી અવડી ગાળ બોલ્યા, लेके गए, वापिस नहीं आने दिया, लेकिन वो आएगा आएगा आएगा. શ્રીજી બાવા પેલા જતીપુરામાં હતા ને, અજબ કોરીનું વચન નિભાવવા અહીંયા આવ્યા. એટલે આ ગુજરાતીને આવડી દીધી, પણ પ્રેમ નહીં. એ તો પ્રેમ કી બાત હે ઉધો. શ્રીજી બાવાને રોજ રાજભોગ ધરાય તો વ્રજવાસીના ઘરની મટુકી આવે, ગોરસની. શેની? ગોરસની. મારો અવાજ બેસી ગયો, સંભળાય છે બધાય? તો એકવાર એવું બન્યું, ગુસાઈજીને ગોકુળથી આવતા થોડી અવેર, કોઈ પણ કારણસર. એક મિનિટ. આખો રસ જ. તો ગુસાઈજીને આવતા અવેર થઈ, તો મુખ્ય જે રાજભોગ ધરાવ્યો, તોલું જે વ્રજવાસીના ઘરની મટુકી આવી હતી ગોરસની, એમાં રોટીનો ટૂંક પડ્યો હતો. આ બધાય આપણે વાંચીશ વાર્તા. એટલે એ ન ધરાવી અને કાની આપી. ગુસાઈજી આવ્યા ને ભોગ સરાવા ગયા, હાથ પકડીને, કાકાજી આજ મેં રાજભોગ નહીં આરોગ્યો. અરે કા મારા વાલા, વિધના પકવાન છે, વ્યંજન છે, સામગ્રી છે, કાકે લીએ નહીં આરોગ્યો. શ્રીજી બાબા કે કાકાજી
आज मेरे व्रजवासी के घर को गोरस नहीं आयो। સમજ્યા તમે? ઓલું ગોરસ નહોતું થયું ને. મુખિયાજીને પૂછ્યું કેમ? એ કે એમાં રોટલીનો ટૂંક પડ્યો છે. વ્રજવાસીના ઘરની ઠાકોરજીને ના આવે ત્યાં સુધી અરોગે નહીં. તો તમે અમને પૈસા શું કામ આપો છો? પછી એની નાનું ટેણી હતી, ટેણી. એનું નામ રજી હતી. અમે કીધું આવું નામ? વ્રજની રજ, એને છોકરાઓ રજી બોલે. તો આ અમારી રજી છે. એના હાથમાં બધાએ આપ્યા. પછી પાછા નીકળ્યા તો પાછા ઊભા હતા. યહાં સહી જાઓ. તો અમને ત્યાં કલાક થયો એટલે એણે સાફ કરી નાખ્યો હતો. એટલે મેં કીધું નહીં નહીં મૈયા अब तो हम તું તો બોલી મત, કારણ કે ત્યાં અમે સત્સંગ કર્યો. જ્યાં મળે ત્યાં બેસી જવાનું. રજ હતી ને. આ વખતે મહારાણી માએ વલ્લભે ગિરિરાજ બાવાએ કેવી કૃપા કરી. તો આવા વ્રજવાસીના ઘર, આવો વ્રજવાસીનો પ્રેમ ભરી ભરીને અહીંયા લઈ આવીએ આપણે. ગમે એવો રસ ભરેલો હોય ને, અંદર લૌકિક રસ નાખો એટલે બધી વાર્તા. અમે પાછા હતા એવા ને એવા. હજી તો 2 દી થયા છે એટલે આટલા રસથી બોલીએ જ. 2 મહિના પછી પૂછજો. હું ને તમે બધા આપણા માટે આ જ વસ્તુ છે. તો પાછા અમે ત્યાંથી ગયા. કોઈનું મોઢું ના બગડ્યું. અને વલ્લભ કેટલું ધ્યાન રાખે છે. ઓલો કીચડ તો પાછો એટલો જ હતો. તો ટ્રેક્ટર વાળો નીકળો. કેમ? એણે બધા પૂળા હતા ને નીચે મૂકી દીધા અમારા માટે. એ કે બેસી જાઓ બધા, હું 10 ધક્કા કરીશ. તમે ગુજરાતી લોકો છો ને, અહીંયા નહીં હાલી શકો. આપણે અહીંયા કાદવમાં રહીએ, સંસાર રૂપી કાદવ, દ્વેષ રૂપી કાદવ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા. વ્રજવાસીઓ તો આ કાદવ પ્રેમના કાદવ મારીએ છે. એ તો પ્રેમ કી બાત હે ઉદો. તો વાત કરતી હતી આ વખતે વલ્લભે કેવી કૃપા કરી. અમે ગયા એ દિવસે નિયમ લેવાનો હોય. તો નિયમ લઈને અમે લોકો વિશ્રામ ઘાટે બેઠા. હવે બધા દ્વારકાધીશના મંદિરે ને ત્યાં ગયા. આ વખતે મારે થોડીક વધુ તકલીફ હતી એટલે મેં કીધું આપણાથી ચડાશે નહીં. એટલે હું ના 2 જણા બેઠા, બાકી બધા ગયા. 2-4 પાછા આવ્યા. 4 જણાને યમના પાન કરવાનું હતું એ આવ્યા. એમ કરતાં અમે 25-30 જણા થયા. અને બીજા 25-50 હશે. હવે 50માંથી 25 તો ઓળખતા હોય આ સત્સંગના હિસાબે. એ તમે ઇલાબેન છે યુટ્યુબવાળા? મેં તો આ યુટ્યુબવાળા. બધા ગોઠવાઈ ગયા. આખો વિશ્રામ ઘાટ ભરાઈ ગયો. ક્યાંય તલભાર જગ્યા નહીં. હવે પ્રસંગ કયો, યમુનાજીનો કહેજો, વિશ્રામ ઘાટનો કહેજો, હાથમાં કમળના માળાજીની વાત કરજો. અને 1 કલાક મારા વાલા યમુનાજીએ મારા ઉપર કૃપા કરી અને ત્યાં હાથમાં કમળના માળાજી લઈને યમુનાજી પધાર્યા. સામે કેશવરાયજી, આ બાજુ મુગુટ, આ બાજુ યમુનાજી, આ બાજુ વગાડવાના ગણ, આ બાજુ આરતી ઉતારવાનું, આ બાજુ બધા વ્રજવાસી, આ બાજુ ભરપૂર યમુનાજી. જે યમુનાજી માટે થઈને આપણે બધાએ ખૂબ કાગળ લખ્યા. તમે આમાંથી લખ્યા હતા કોઈએ? વલ્લભ અમે હાથ ઊંચો કરો. જો લગભગ ત્યાં આવ્યા એ બધા કહેતા હતા ઈલાબેન આમ બધાએ ઈમેલ કર્યા. પણ દુઃખ એ વાતનું, સરકાર આપણી, નરેન્દ્ર મોદી આપણા, અમિત શાહ આપણા,
પણ આટલા બધા ઈમેલ અને પોસ્ટકાર્ડ ગયા છતાંય આપણને એમણે મેન્શન ન કર્યું કે તમારી વાત ઉપર ધ્યાન આપવામાં આવશે. 3-4 દિવસ એટલું દુઃખ થયું, રડવું જ આવે, બોલી ના શકો. કે તમે કરો નહીં તો કાંઈ નહીં, પણ એક વાક્ય તો લખો કે તમારા આટલા બધા પોસ્ટકાર્ડ અને ઈમેલ અમને મળ્યા છે. કશું જ નહીં. યમુનાજીનું પોતાનું સામર્થ્ય કેટલું છે. અત્યારે કોઈ કેમિકલ નહીં, કોઈ કચરો નહીં, યમુનાજી ભરપૂર. અમે પૂજન કર્યું, નિયમ લીધો, અમારે પગથિયા ન ઉતરવા પડ્યા. યમુનાજીએ કીધું સાંભળ, માવતરના ઘરે જઈને મારવાલા. આની મને નથી ખબર, પણ અમારે કાઠિયાવાડમાં તો આજની તારીખમાં બેન આવવાની હોય ને, ગાડી લઈને આવવાની હોય, ડેલી ઊભા હોય. બસમાં આવવાની હોય તો બસ સ્ટેન્ડ આવ્યા હોય, ટ્રેનમાં આવવાની હોય તો સ્ટેશને આવ્યા હોય, અને પ્લેનમાં આવવાની હોય તો એરપોર્ટ. બેનને તેડવા તો જવી પડે ને. 20 વર્ષ પહેલાં મારા એક વૈષ્ણવની દીકરી હતી, એની બા છેલ્લા ઓલામાં હતા. એટલે દીકરાને કહ્યું, ભાઈ બેનનું મોઢું જોવાનું મન થયું છે. દીકરો કે જરાક માંદા પડે એટલે બેનનું જ મોઢું જોવાનું હોય, અમારે બધાને મોઢા નથી. હસતા હસતા. દીકરો બહુ સારો હતો, શ્રવણ જેવો. ભાઈ આ વખતે છેલ્લી વાર, બસ હવે બેનને તેડાવી નથી, છેલ્લી વાર મોઢું જોઈ લો. મારે યમુનાજીની વાત કરવી છે એટલે તમને આ વાત કરું છું. ઓલી બેન ગાડીમાં નીકળી, કારણ કે 2 દી પહેલાં જ આવી હતી, દવાખાનામાં હતા. ડૉક્ટરે કીધું હવે બાને ઘરે લઈ જાઓ. દવાખાનામાં બા ન પાણી પીએ, ન જમવાનું લે, ન બાટલા ચડાવવા દે. ડૉક્ટર સમજુ હતા, એ કે હવે લઈ જાઓ, કારણ કે બા અહીંયા પાણી લેશે નહીં. આખી જિંદગી કોઈ દી બહારનું પાણી નહોતું પીધું. ઘરે લઈ આવ્યા, યમુના જળ દીધું, ઠાકોરજીનું દૂધ દીધું, તો ગટ 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 ગટકાવી ગયા. પછી સવારે કીધું, બા હું ઠાકોરજીને ધરાવું જતકીમાં. ભાઈ તે બેનને ફોન કર્યો. હં, બેનને છે ને સવારે લાપસી બનાવેલી ઠાકોરજીને ધરાવેલી હોય ને, તો બપોરે ફ્રીજમાં દૂધ ને લાપસી બહુ ભાવે છે. તો આ ઠાકોરજીને બેનની કાનેથી લાપસી ધરો ને. હવે રાહ જોતા હતા. હવે લીંબડી પાસે એટલો મોટો એક્સિડન્ટ થયો હતો, જે બેન 11 વાગે આવવાની હતી, 2:45 સુધી નો આવી, અને 2:45 બેનનો ફોન આવ્યો કે હવે અમે ગેસપોર્ટ પાસે આવી ગયા છીએ. ઓલા બા સવારથી રાહ જોતા હતા. આમ જ ધ્યાન, લૌકિક માટે નહીં. હવેનું કારણ કહું તમને. પાણી ન પીધું, 2:45 બેન આવી, ભેટી પડ્યા. બતમ કાંઈ ખાધું? અરે બેન તું ન આવી હોય ને મારાથી મોઢામાં કાંઈ ન ખાય. આ લૌકિક વાત. પછી બેને કાનમાં કીધું, ઘડી ઘડી બોલાવો છો ને ભાઈઓને ન ગમે. આ છેલ્લી વાર બટા, હવે નહીં. પણ મેં તને એટલે બોલાવી કે હવે મારો અંત સમય છે. હવે બધાય હગાવાલા આવશે. ભાઈને ના પાડી દે, કોઈને બોલાવે નહીં. ભાઈ તારી ભાભી કોઈ મને પૂછે નહીં કાંઈ. તું મારી યાર વાતો કર. બા ઠકરાણી ઘાટ જવું છે, ગોવિંદ ઘાટ જવું છે, વલ્લભના ઝારીજી ભરવા છે. બા ગિરાજીની પરિક્રમા કરવી છે. બટા તું માનસીની પરિક્રમા કરાવ ને. હાલમાં દીકરો, એની દીકરી ભગવતી હતી, 90 વર્ષના, દીકરી 60 વર્ષની.
પણ પેલા કાંઈ ખાઈ લે ને બટા ઠાકોરજીને ધરાવેલું. લાપસી દૂધ ફ્રીજમાં ભાભીભાઈ મુકાયું છે. બા તમે તારા હાથે 2 કોડિયા દે. બાને દીધું, પોતે ખાધું. રાતના 11:15 સુધી ગોકુળ, ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ, વલ્લભ, યમુનાજી, ગિરિરાજજી, માનસી પરિક્રમા, ગોકુળની પરિક્રમા, વલ્લભ. 11:15 કીધું, બેન હવે ચોખ્ખો કરો બટા. નવી ચૂંદડી રાખી છો, ભાઈના લગ્નમાં લીધી હતી ને, તારા કાકા હતા ને ત્યારે એને લઈ દીધી હતી. અમારા કાઠિયાવાડમાં પપ્પાને કાકા કહે. એ ઓઢાડજો, હું તો સુહાગણ છું. સાવરિયો મારો શેઠ, મારો ધણી છે. ચોખ્ખો કરીને યમનાષ્ટક બોલ્યા, યમના પાન કરાવ્યું. ભાઈને એને ઉઠાડું હવે? ના, એ મને લૌકિક પૂછશે, રોશે. દીકરીની આંખમાં એક આંસુ નહીં. હવે બટા યમનાષ્ટક બોલ. નીચે સુવડાવ્યા, ચૂંદડી ઓઢાડી. શેથી ન પૂરી, શેથી પૂર, ચાંદલો કર. 12 વાગ્યા, બરાબર 11 બેઠી. બાલીલામ પહોંચી ગયા. તો યમુનાજી પણ આપણી અલૌકિક મૈયા છે. આપણે છૂટા પડ્યા જ્યારે જ્યારે જાય ને વ્રજમાં, તરંગ ભુજ કંકણ. અને આ વખતે તો એટલા ભરપૂર હતા, એવા તરંગ 2 કાંઠા છોડી દેતા હતા, બહાર આવી જતા હતા હરખ. એવા યમુનાજીના દર્શન વિશ્રામ ઘાટે કર્યા, ત્યાં સત્સંગ કર્યો. વ્રજવાસી આવીને માથે હાથ મૂકી ગયા. બેન, આ યમુનાજીનું તે બધું બહુ બોલ કરતી હતી ને, એની ભાષામાં મને કીધું. બધાને ખબર આ બધું આપણે લખતા હતા, બોલતા હતા, બહુ બોલ કરતી. જો યમુનાજીએ જાતેનું સામર્થ્ય, જો છે કાંઈ ફીણ, છે કાંઈ કેમિકલ, ભરપૂર યમુનાજી ઠાકોરજીના ચતુર્થ પટરાણી. એવો જ સત્સંગ ઠકરાણી ઘાટે અમે બહાર કરતા હતા, તો મુખ્યજી બોલાવ્યા. એ કે બધાને સંભળાવે છો, અમારા વલ્લભને કેમ નથી સંભળાવતી? મેં કીધું પણ મારથી નીચે નહીં બેસાય, ખુરશી. અરે લે ખુરશી. વલ્લભની સન્મુખ બાજુમાં શ્રીજી બાવા, અને ત્યાં સત્સંગ કર્યો. અને ગિરિરાજ બાવા જ્યાં અમે ઉતર્યા હતા, 2 દી હોલમાં કર્યો, 3જે દી ગિરિરાજ બાવા જાણે અંદર કરે જ, મારે નહીં સાંભળવાનો. તું એક બાર આજા गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में. તો ગિરિરાજ બાવા ત્યાં જ. પછી તેની તળેટીમાં બધા ખુરશી લઈને આવી જાય. કેમ? અને રાતના 11-12 વાગ્યા સુધી ત્યાં સત્સંગ કર્યો. તો આ વખતે મારા વાલા, વ્રજની અંદર વરસાદ નડ્યો નહીં, પણ છતાંય પડ્યો. નડ્યો નહીં, છતાંય પડ્યો. ગોવિંદ કુંડ ઉપર મુખારીન પાસે ગિરિરાજ બાવાનો કુંવારો કર્યો. સામગ્રી બધી સરસ. કુંવારો એટલે અત્યારે આપણી પાસે ઓછો સમય એટલે ટૂંકમાં કહું, કુંવારો. આજે કઈ ગોપીનો વારો? આપણો વારો હોય છે, મૂંઝાવું નહીં. કુંજ વારો. કઈ કુંજનો વારો? કોણ વારો?
ઠાકોરજી વાળો. તો ત્યાં ગાવાવાળા જે ભાઈ આવ્યા હતા ને એ ટીવી આર્ટિસ્ટ, અને એ પરદેશ બહુ હોય, વ્રજમાં ઓછા હોય. અને એ ગાય ને આમાં એક બી જણ આના સહિત થીરકે ઊભા થઈ જાય. એક ભાઈ 80 વર્ષના વોકર લઈને આવ્યા હતા, અમારી સામે જ ઉતરા હતા. એની વહુ એક હાથે પકડે ને 2 હાથે વોકર ફેંકી દીધો અને નાચે અડધો કલાક. એ કોકાભાઈ એવું ગાતા હતા. એ નાનો હતો ને અમે જાતા ને દંડવતી શિલાએ, તો મારી બાને જુએ એટલે એવા રાજી થઈ જાય. મને કે માં તારા તો ખોળામાં રમ્યો છે, પણ અત્યારે એવો મોટો માણસ થઈ ગયો છે, કાંઈ લીધું નહીં. વ્રજમાં આવ્યા છો, વ્રજમાં આનંદ કરાવવા આવ્યો છે. 3:30 થી 7:30 કે 6:30 તું નહોતી. જે આવે એ બધાને પૂછી જોજો, આ વહેલી આવતી રહી હતી. જે આનંદ કર્યો, 20 મિનિટ વરસાદ આવ્યો, સામગ્રી આરોગે, અને ઇન્દ્ર ખીજાય વિનાનો રે મારવાલા. પણ ખીજાય તો એનું હાલે કાંઈ કશું જ ના થયું. ગિરાજ બાવા પ્રેમથી કુંવારો આરોગ્યા. ત્યાંય એટલો સત્સંગ કર્યો, ત્યાંય એટલું નાચા ગાયા. કઈ વાત કહું, મને કઈ છોડી દઉં? આ તો મને શું કહેતા ખબર છે? તું રોજે રોજનું મને કે ને ફોનમાં. એનો ભાવ એવો હતો કે આજે હું છું ને કાલે ન હોઉં તો વંચિત ન રહી જાઉં. હવે આપણે બધા આજનો લાવો લીજીએ, કાલ જોરથી બોલો, મૃત્યુથી ડરવાનું નહીં. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીધી. વ્રજમાં જવું આપણા બસની વાત નથી. અમે ટ્રેનમાં બેસતા હતા ને, એમાં એક હસબન્ડ વાઈફ ઉતરા. ઓલા બેનનો હાથ છૂટી ગયો, પડ્યા, આ બધું તૂટી ગયું. ત્યારે ને ત્યારે દિલ્હી પ્લેનમાં ગયા ને પાછા લઈ ગયા. આપણા બસની વાત છે એવું ના. આ વખતે મારી તબિયત થોડી 19-20 હતી ને, તો હું અહીંયા વલ્લભને રાતના હોલમાં આવું ને તો મારી આંખમાં પાણી આવી જતા હતા. જવાશે કેમ નહીં? હું હક કરતી હતી વલ્લભ પાસે, લઈ જવી પડશે. શેનો ના લઈ જાય? કારણ વલ્લભ મારા છે. આપણા હું માનતી જ નથી. ઘણા વલ્લભમાં માનતા હોય, ન માનતા હોય, ઓછું માનતા હોય. વલ્લભ ના, વલ્લભ મારા છે. તમે માનો તો તમારા, મારા તો છે જ. લઈ ગયા, સારી રીતે લઈ આવ્યા. અને પરમદિની આવી છું ને, એ ઊભું નથી થવાતું. આ સાડી પહેરવાના કારણ છે અલૌકિક, એટલે પહેરી છે. બાકી પહેરવી નહોતી, પહેરાતી નહોતી. તો વ્રજ યમુનાજીનો કુંવારો, ત્યારે વરસાદ આવ્યો. પણ ક્યાંય મેં કીધું ને, વર્ષો ખરો પણ નરસ્યો નહીં, નડ્યો નહીં. અને બધા એવા તૈયાર થાય ને, એવું તમે જુઓ તો આનંદ કર્યો છે. 350 જણા, એટલે બાલકૃષ્ણ ભવનમાં રાતી પિયરી ચોરી પહેરી બધા એવા મસ્ત તૈયાર થયા હોય. આ વખતે વ્રજને માણ્યું, વ્રજને મહેસૂસ કર્યું. હજી યાદ આવે ને તો રડવું આવે છે.
એહી તે દિવસો ગતા. અબજો રૂપિયા ખર્ચીએ તે દિવસો, એ માહોલ, એ વાતાવરણ, એ સત્સંગ, એમાં મિલનભાઈ પાછા થોડા દોડ ગાય. मेरी लगी शाम से प्रीत ये दुनिया क्या जाने, मेरी लगी शाम संग प्रीत के दुनिया क्या जाने, मोहे मिल गया मन का मीत के दुनिया क्या जाने, मोहे मिल गया मन का मीत કે દુનિયા ક્યાં. અવાજ બેસી ગયો છે. मेरे बांके बिहारी लाल तो इतना ना कर श्रृंगार, नजर तो ये लग जाएगी, नजर तो ये આ ગોપીઓનો હક તો જો કેટલો બધો. ઠાકોરજીને કેવું બહુ શ્રૃંગાર કરમાં ને અમારી જ નજર લાગશે. માં તૈયાર કરે ને સરસ, પછી કાળું ટપકું લગાવે ઠાકોરજીને. તો શ્રીદામાં મસ્કરી કરે, કાલે પે કાલા ક્यों करती हो, સમજાણું? કાલે પે કાલા ક્यों करती हो. ઠાકોરજી સામું જુએ, બોલે નહીં. ત્યારે યશોદા મૈયા કે ऐसा सांवरा, ऐसे केश, ऐसी भ्रुकुटी, ऐसी नजर है क्या कोई की गोकुल में, वाके लिए काला करती हूँ કે કાલા રૂપાલા ન હો જાય. કાળિયો રૂપાળો થઈ જાય ને તો આવો સરસ લાગે. શૃંગાર રસમાં સૌથી શ્રેષ્ઠ રસ આ જ. તમે જુઓ, પીળામાં કલર લાગે, ધોળામાં લાગે, કાળામાં કલર લાગે. श्याम रंग चढ़ जाए वा दिन हो जाए बेड़ो पार, खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो. એકવાર શ્યામ રંગ લાગી ગયો ને પણ નથી લાગતો. તમને બધાને લાગી ગયો હોય તો મને ખબર નથી, પણ અમે તો કોરા ને કોરા. અમે તો કોરા ને કોરા. એક કવિની એક નાની કહેવત છે, અરે શ્યામ અમે તો કોરા ને કોરા, શ્યામ અમે તો કોરા ને કોરા, વર્ષે વરસાદમાં તારા રસના ફોરા, વર્ષે વરસાદમાં તારા રસના ફોરા, તો અમે તોરા રે તોરા, અમે તારા થઈ જઈએ, પછી અમે કોરા રહીએ. તો વ્રજમાં જઈએ ને થોડા થોડા તો ભીના થાય, પણ આપણે બધાની મજબૂરી કેવી છે, થોડાક ભીના થયા હોય ને તો અહીંયા સંસાર એવો સૂકવી નાખે, એવું સૂકવી નાખે. એક મિનિટ રીખ, મારી વાત કરું, તમારી નહીં. વ્રજની તો કઈ વાત કરું ને કઈ મૂકી દઉં. આજ કોઈને ઊંઘ નથી આવતી વ્રજની વાતોમાં, નહીં તો દર વખતે બે ચાર જણા જરાક પણ આનંદ એ વાતનો છે. વર્ષમાં એકવાર વ્રજમાં જાઓ, બીજે ક્યાંય ન જાઓ તો કાંઈ વાંધો નહીં. ત્યાંનું માહોલ એવું છે. યમુનાજી છે, ગિરિરાજ બાવા છે, વ્રજની રજ. હવે એક ખાનગી વાત કહીને વિરામ આપો. વ્રજમાં તમે કામવન જાઓ
5 દિવસ વ્રજ યાત્રા રોકાય ને તો ઓછું પડે. કામવનમાં એટલા સ્થળો છે, કારણ કે આદિ વૃંદાવન છે. આ વૃંદાવન આપણું નથી હો મારા વાલા, એ ગોડિયા લોકોનું છે. આ વૃંદાવનમાં ખાલી બેઠક જે આપણા છે. કોના છે? દામોદર દાસ સરસાજી, વલ્લભ, ગુસાઈજી, નાગરીદાસના મદન મોહનજી, ગોકુલનાથજી અને ગોપેશ્વરજી. 5000 મંદિરો છે, પણ આપણા બેઠકજી. પણ છતાંય આપણે બધે જવાનું. શું કામ? છે તો કૃષ્ણ જ ને. પણ આપણું મૂળ વૃંદાવન કામવન. તો અમે કામવન ગયા. હવે બધે આનંદ કર્યો. સાંજે તો અમારે પાછું આવી જવાનું હતું એક દિવસમાં. રાત થોડીને વેશ જાજા. ત્યાં અમને એક શાસ્ત્રીજી મળી ગયા. અમે ગાડીમાં બેસતા હતા. હતી આ રીમા અમારી યાર, તું હતી ને? એ કે તમારી પાસે 1-1.5 કલાકનો ટાઈમ હોય ને તો જટારી ધામ જઈ આવો. હવે અમારી યાર એને બધી ગાડી નીકળી ગઈ હતી, અમે છેલ્લા હતા. એટલે અમારી ઈચ્છા હતી કે બધાને લઈ જઈએ, પણ બધા અડધે પહોંચી ગયા હતા એટલે પાછા વળાય નહીં. અમે કીધું હાલો આપણે બીજે ક્યાંય જવું નથી, આ નવી જગ્યા છે. જટારી ધામ ગયા. માનગંધર્વ પર્વત, નરનારાયણ પર્વત, 2 એની વચ્ચે આ જટારી ધામ. ક્યાંય તમને બીજું કાંઈ દેખાય જ નહીં. ઘેઘૂર કુંજ ને નિકુંજ ને વડવાઈ ને સરોવર ને એની અંદર તમે જુઓ તો ચારે બાજુ વેલીઓ ને વૃક્ષો ને, આ બાજુ બધી ગૌશાળા ને, આ બાજુ જટારી પ્રભુ ને. કયા પ્રભુ બિરાજા ખબર? હંસન પ્રભુ, હસતા. એ નામ જ હંસન પ્રભુ. અમે કોઈ દિવસ આવું સ્થળ નથી જોયું. પછી ત્યાં જે મહારાજ હતા, તો અમે કીધું અમને તો આટલા વર્ષોથી આવીએ છીએ, અમે તો કોઈ દી આ નામે નથી સાંભળ્યું. તો કે છેલ્લા 15-20 વર્ષથી આ બધી જગ્યાએ લૌકિક વાતાવરણ થઈ ગયું છે. અહીંયા એક જ જગ્યા એવી છે જ્યાં રજ જ છે, ટાઇલ્સ નહીં, કોઈ આવું બધું નહીં. બધી વૃક્ષો ને વેલીઓથી જ બનાવેલું. અને જેટલા જાય એને માથે ઓઢવાનું. તો તમને બધાને ખબર છે કે હું બધું જાણું નહીં ત્યાં સુધી ઓઢું નહીં. બધાને કીધું ઓઢો એટલે ઓઢો. મેં તો પણ કેમ ઓઢવાનું? એમણે સરસ કીધું, બેન અહીંયા સખી ભાવ છે. એક સખીએ માથે ઓઢ્યું ને બીજી ઓળખી જાય કે આ મારા જેવી જ છે એટલે આની દોસ્તી કરાય. માથે ન ઓઢ્યા સમજી જાય કે આ વ્રજ વિનાના છે એટલે એની દુસ્સંગ લાગે એટલે કરાય. ઓઢ માથે ઓઢું. પછી ત્યાં ક્યાંય ખુરશી નહીં, ટેબલ નહીં, ઓલા બેસવાના હાથે બનાવેલા મૂડા. મેં તો મારથી તો નહીં બેસે, હમણાં બહુ તકલીફ. એટલે બેસ. તો ઓલી રજ હતી ને, આવી રજ નથી જોઈ. મેં થોડું કાંઈક કહ્યો ને, આખા સત્સંગનો એક વાક્યમાં એને ભાવ કહી દીધો. સાંભળો છે? सुन बेना, ये क्या है? तो આપણે શું કહી? રજ કહીએ ને કે રજ. મેં કીધું રજ. વાહ, ये तो सबकी गलती है. મેં કીધું લે, અને રજ નું કહેવાય તો શું કહેવાય? મેં તો रज को तो रज ही बोलते हैं ना, और क्या? तू चाहे कुछ भी बोले,
એ રજ નહીં. અરે બાપા, અને એમનું સ્વરૂપ દિલ્હીના ગવર્નર ને કલેક્ટરને બધા દંડવત કરવા આવ્યા હતા ત્યાં. એ લોકો તો બધા ગયા દર્શન કરીને, પણ આપણા મનમાં ઓલો ભાવ નોકે ત્યાં સુધી નીકળવાનું મન થાય નહીં. હવે આ બધા ખતબત કરે, ઊભી થા મેં નહીં. એટલે સમજી ગયા મહારાજ, બેઠા. એ ક્યાં હે? મેં તો રજ. ના, रज नहीं. एक वाक्य में यहाँ का सत्संग बोल दूं बेटा बेना, मैं तो आ देख, ये रज रानी है. क्या है? ये रज रानी है, वो राधा रानी तक पहुंचाती है. ये रज रानी है, वो राधा रानी तक पहुंचाती है. ये सिर्फ रज नहीं है. आ बधा हता आमां तो आपणे कई गोवर्धन की रही तड़ेटी, व्रज रज में लोटीए. एने कीधुं दरेक मां तू जो बेन, ठाकोरजी नो तो सत्संग आवे, राधाजी नो आवे, यमुनाजी नो आवे, वल्लभ नो आवे. पण तने खबर छे रजनी वात नो आवे ने त्यां सुधी व्रज अधूरो. तो जेम ठाकोरजीना अर्धांगीनी सामनेजी, एमां व्रजनी अर्धांगीनी रज रानी छे. तो रज रानी राधा रानी तक पहुंचाती. बीजी एमणे एक सरस वात करी, जे कहीने आपणे हवे अत्यारे विराम लईए. सांभळवुं ज के पूरुं कर दो? टाइम थई गयो तो पूरुं करो. एणे कीधुं वल्लभाचार्य जी ऐसे आचार्य हुए, पुष्टि मार्ग को जिसने प्रकट किया, कृष्ण और राधा को जिन्होंने बताया, वल्लभाचार्य जी एक ही ऐसे हैं जिन्होंने घर घर पे ठाकुर जी को पधराया. एने घणी वातो वल्लभनी करी, पण एक मने बहु गमी, जे आपणे बधाय वांचीए छे, जे आपणे बधाय जाणीए छे, छतांय टूंकमां कहूं. वल्लभ जगदीश पधार्या, जगन्नाथपुरी. आमांथी केटलाय जोयुं जगन्नाथपुरी? मोस्टली बधाय जोयुं छे. हवे आचार्य पधार्या तो त्याना एक पुरोहिते 11 हती अने जगदीशनो प्रसाद हाथमां दई दीधो. आ बधाय जाणो छो. हवे आगळनी वात एणे कीधी ने मने बहु गमी. ए हता स्वामी हरिदासना पंथना, पण वल्लभने एटली वातो करी. आज अपनी सासू तो अपना वरनी बात करे, अपनी नणंदाई करे ने अपनी देराणी जेठाणी करे. पण अपना वरनी वातो गामनो सरपंच करे ने त्यारे आपणे राजी थाईए, मारो वर आवो. तो आ पंथना हता छतांय वल्लभनी एणे जे अमने वातो करी ने अमने सीरानी जेम गळे उतरी गई. ई के वल्लभाचार्य जी ऐसे आचार्य, लोग भले आचार्य बोले, वो तो कौन थे आप और मैं जानता हूं. प्रसाद लीधो, प्रसाद नो अनादर क्यारेय कराय नहीं. अनादर करे तो शास्त्र प्रमाणे दोष पड़े, अने लई लीए तो 11 भांगी जाए.
એમણે એક વાક્ય સરસ કીધું, એ આમ સંત થોડે થે, એ તો વલ્ભાચાર્ય થે, ऐसे वैसे थोड़े थे। सारी रात प्रसाद का सत्संग किया। सेनो समझा बधाई? આપણામાં તો પ્રસાદનું બહુ મહત્વ છે. વૈષ્ણવને આપણે કાંઈ ન કરી શકીએ ને આખા વર્ષમાં આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનો પાટોત્સવ હોય અને એકવાર વૈષ્ણવને કણકો લેવડાવીએ, આપણા બધા મનોરથ એની અંદર આવી ગયા. પ્રસાદ લેવડ દેવડની વસ્તુ નથી કે આને લેવડાવ્યો તો મારે લેવડાવવો પડે. પ્રસાદ વ્યવહારની વસ્તુ નથી મારા વાલા. તમે પ્રસાદને અંગીકાર નથી કરતા અને વ્યવહાર માનો છો તો દોષમાં પડો છો. વૈષ્ણવના ઘરનો કણકો, હાજો તેને એક વ્રજવાસી મને સરસ કીધું હતું. એ મારે વાલા ઘણું કેવું છે, મારે થવાર સુધી બેઠા રહ્યો ને બધા. એ કે પ્રસાદ એટલે શું? વલ્લભની વાત અધૂરી જ કરું છું, પણ મને વ્રજવાસીની વાત યાદ આવી. આન્યોરમાં ગયા ને તો પાછળ એક માજી હતા, તો મને સદુ પાંડેના બા યાદ આવ્યા. તો મેં એને વાલ કર્યું ને એ મને વાલ કર્યું. મને કે સુનાવું ક્યાં? મેં તો સુનાવો. એ વિડીયો બધાય જોજો. એણે 2-3 કીર્તન ગાયા છે. કાંઈ કેટલાય સાંભળો છે? હા, એ મારા વાલા સાંભળજો બરાબર. ભાવ ભૈરો જ ભાવ, રસ ભૈરો સાગર. એમ અમે એક ક્યાં ગયા હતા, ત્યાં ઓલા વ્રજવાસી દાદા મળ્યા. એટલે આ બધા તો દોડા દોડ ગયા ને મારું ચપ્પલ એક વાંદરું લઈ ગયું. દર વખતે લઈ જાય. એકવાર વિશ્રામ ઘાટ પર લઈ ગયું, એકવાર વૃંદાવનમાં લઈ ગયું, એકવાર કોકિલાવનમાં લઈ ગયું, અને આ વખતે અહીંયા લઈ ગયું. એટલે લઈ જાય એટલે 5-10 મિનિટ શું કહે, જો ને વાંદરાને જો ને મળે તો આ મને કે બેસ ચાન મને. તો ઓલા કાકા હતા ને એણે મને સહેજ કણકો આપ્યો. દહીં ને ભાત હતા. ઠાકોરજીને અત્યારે ઓલું ગોરસ ને બધું આવે ને તો એણે મને દીધું. એટલે હું આમની રાહ જોતી હતી. મેં તો આવે તો બે જરા જરા લઈએ, પછી હાથ ખાસા કરું એમના મોઢામાં દઈને. આ મને એમ છે રિક્ષાવાળાને કાંઈક કહેવા રહ્યા, કારણ કે પરિક્રમા તમે ગાડીમાં ન કરી શકો, કાં ચાલીને કરો ને કાં ઈ રિક્ષામાં કરો. ચાલીને તો આ જાડા બેન હાલી શકે નહીં. તો માખી આવી, તો 2-3 માખી આવીને એટલે હું ઉડાડવા ગઈ. કાકાએ કેવું સરસ કીધું ખબર છે? આ માખી તો જો નસીબદાર, તારા પેલા અધરમનું તેણે લીધું. આ ભાવ બધો વ્રજવાસીમાં છે. એટલે એક ભાઈ મારી યાર બેઠા હતા ને બાજુમાં, એ સીએ હતા. શું હતા? સીએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. આમ અપ ટુ ડેટ પેન્ટ શર્ટ. મને કે ઈલાબેન, ઈલાબેન. મેં તો હા, એ માખીઓ અડી ગઈ છે ને. ઓલા કાકા કે લે લે મુખ મેં ડાલ. અને ઓલા ભાઈ મને ઈલાબેન, ઈલાબેન. ત્યાં આવ્યા. હવે પરાકાષ્ઠા કહું, દાદાએ શું કર્યું ખબર છે? મારા હાથમાંથી લઈ એને થોડો દઈને થોડો મારા મોઢા મૂકી દીધો. આ બધી હકીકત. આમાં હું ક્યાંય તમને લોકોને ખોટું પેલું નથી કહેતી મારા વાલા. આ અધરામૃતનું મહત્વ છે. એમાં આપણે પાછા એમ કહીએ કે તમે દર વખતે લેવડાવો ને અમે ન લેવડાવીએ તો એવું ન હોય. વૈષ્ણવના ઘરનો કણકો મળી જાય ને આનંદ આનંદ. એમાં વ્યવહાર ન હોય, એમાં ઉત્સવ હોય, એમાં ઉમંગ હોય. હવે કોઈને અનુકૂળતા છે, કોઈને નથી.
તો સૌ પોતપોતાની પેલા પ્રમાણે કરાવે. વાત કરતા હતા વલ્લભની, કરતા હતા ને. પ્રસાદનું મહાત્મા, અધરામૃતનું મહાત્મા વલ્લભે સવાર સુધી કર્યું અને સવારે પ્રસાદ લીધો. જગદીશના પ્રસાદનો અનાદર પણ ના કર્યો અને 11 પણ ના તૂટી. એણે કીધું આ વલ્ભાચાર્ય છે, તમે બધા એના છો, તમે તો ગૌરવ લ્યો, ગૌરવ. તમે તો વલ્લભના વૈષ્ણવ છો. આવા વિચક્ષણ આપણા વલ્લભ, એના આપણે મારા વાલા કોઈથી નહીં ડરનારો રે, એવો વલ્લભનો નારો રે. આપણે કોઈથી ડરતા અને કોઈને ડરાવતા પણ નથી. કેમ? વલ્લભે કોઈને ક્યારેય નથી કીધું જો મર્યાદામાં નિવેદ પહોંચ્યા કે ન પહોંચ્યા જુઓ. આપણામાં રોજ ભોગ ધરીએ છીએ, આપણે પૂછીએ છીએ અમારા ઠાકોરજી આરોગ્ય જ છે. એક વૈષ્ણવ કે અમે રોજ ભોગ ધરીએ ને, પછી ઈલાબેન અમારે એક દિવસ એવું બન્યું એ કે કહેવાય નહીં, તો ઠાકોરજીને બાજુવાળાને ઘરે પધરાવવા પડ્યા. તો એ કે મારા દીકરાને 2 દીકરીઓ ટ્વિન્સ છે, તો 4-5 વર્ષની. તો પછી જમવા બેઠા ને, એ કે પ્રસાદ લેવા ન બેઠા, ઈલાબેન જમવા બેઠા. મેં કીધું કેમ? ઓલા દે ને ટૂંક ને કરી નાખ ને બેટા, દંડવત કરી લે. મેં કીધું કેમ? એ કે જમવા બેઠા, પ્રસાદ લેવા નહીં. મેં કીધું કેમ? તો કે ઠાકોરજીને ધરાવ્યા વિના લેતા હતા ને. તો ઓલી 4-5 વર્ષની દીકરીઓ શું બોલી, બા આજે આ રસોઈ કોણે બનાવી છે? એ કે હું તાર મમ્મી જ બનાવીએ છીએ. આજે કાંઈક અંદર મિસ કરીએ છીએ, અંદર કાંઈક ખૂટે છે. 4-5 વર્ષની છોકરી, બા રોજ જેવું નથી, તોતડી ભાષામાં. કારણ આ પ્રસાદ નહોતો, ધરાવેલું નહોતું. તો મારા વાલા, જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને, એના ઘરે રોજ પ્રસાદ હોય. જમવાનું હોય ત્યાં જમની બીક લાગે, પ્રસાદ હોય ત્યાં બીક લાગે. તારે કેવું જ કાંઈ? શ્રી વલ્લભાધીશ કી જય. આપણે વલ્લભને ઠાકોરજીને આપણે બધા એક જ ગણીએ છીએ, પણ અને આપણને બધાને ઓલું અનસરનો પદ તો ખબર જ હશે, ગઢઈને ચરણ. તો એની પણ એક અલગ સ્ટોરી છે. પહેલાં છે ને આ પદ હતો નહીં. જોરથી બોલ. આ વલ્લભની વાણી એકવાર જ્યારે સુરદાસજી લીલામાં જવાના હતા અને તે પોતાના દ્વાર પાસે હતા, ત્યારે બધા વલ્લભ અને બધા વૈષ્ણવો આવ્યા હતા. અને પછી સુરદાસજી સાથે વલ્લભ વાત કરતા હતા. ત્યાં એક વૈષ્ણવ પૂછ્યું કે છત્રપુરદાસજીએ પૂછ્યું કે સુરદાસજી, તમે છે ને બધા ઠાકોરજી માટે આટલા સારા પદ લખ્યા છે, વલ્લભ માટે તો એક પણ નથી લખ્યો. તો સુરદાસજી બોલ્યા કે અગર હું એક અલગ અલગ માનતો હોઉં ત્યાર તો કે જ ને, ન્યારો હોતો તો ન્યારો ગાતો ને, ન્યારો હોતો તો ન્યારો ગાતો ને. તો પછી એ બોલે કે અલગ સમજતો તો અલગ અલગ કરતો ને, ઠાકોરજી વલ્લભ તો એક જ છે, એમાં શું ભેદ છે? તો પછી બોલ્યા કે પણ તમારી ઈચ્છા માટે હું એક પદ ગાઈ રહું. પછી આ ઢઢાઈને ચરણ વાળું આ પદ ગાવાનું હતું. પછી એટલે સુરદાસજી
બંનેને અલગ નહોતા માનતા. અને આનાથી એક બીજી વાર્તા છે. એકવાર શું થયું કે છે ને વલ્લભ સેવામાં હતા અને પછી જેવું અનોસર થયા ત્યાં એક નાનકડું ગ્રુપ હતું વૈષ્ણવનું. એ લોકો સત્સંગ કરતા હતા. તો એ મંદિરની બહાર બેસીને સત્સંગ કરતા હતા. પછી એમણે આશરાનું પદ ગાયું નહીં. હવે ઠાકોરજી પણ નાના બાળક, હવે પોતાની પ્રસન્નતા થાય કોને ના ગમે, એટલે સત્સંગ જ્યાં થતો હોય ને ત્યાં આવીને બેસી જાય. રજમાં તો ઘણીવાર જ્યાં સત્સંગ થાય ને ઠાકોરજી માટે એક આસન, જારીજી અને થોડું મિષ્ટાન રાખ્યું હોય એમના માટે કે ઠાકોરજી આવે પધારે તો આલે. તો પછી એમણે આશરાનું પદ ના ગાયું. અને પછી બીજા દિવસે જ્યારે વલ્લભ સેવામાં પધાર્યા ત્યારે તેમણે જોયું કે ઠાકોરજીની આંખ તો લાલ થઈ ગઈ. એવું લાગતું તો એ પોઢ્યા જ નહોતા. તો પછી એવું કેમ શોધતા લાગ્યા. તો વલ્લભે પૂછ્યું. એ બોલે કે કાલે અહીંયા હું સત્સંગ થતો હતો તો હું જઈને બેસ્યો હતો, પણ કોઈએ ઢઢઈના ચરણને ના ગાયું, એટલે હું સમજ્યો કે હમણાં પાછા આવીને સત્સંગ કરશે. તો પછી ત્યારે વલ્લભે બધા વૈષ્ણવોને કીધું કે જ્યારે તમે સત્સંગને વિરામ આપો ત્યારે તમારે ઢઢઈને ચરણોને કહેવાનું, એ તો ઠાકોરજી ત્યાં જ રહે, તમારી પ્રતીક્ષા કરતા રહે. આ મારા વલ્લભની વાણી અને હું શ્રી વલ્લભા. આજે ઇન્દિરા એકાદશી. 2 મિનિટ કહીને આપણે આ વિરામ આપીએ. ઇન્દિરા એટલે લક્ષ્મી. વ્રજમાં લક્ષ્મીનાથ નથી, ગોપીનાથ છે. તો વ્રજમાં લક્ષ્મીજી તો દાસી છે, મારણ બન્યા હતા. આખી દુનિયા જેની પાસે ખોળો પાથરે, ગોપીઓ કીધું એ નીકળ. એ કે તોરણ બાંધવા દો. ચાલ બાંધી લે. તોરણ અને બંધનવાર બેમાં બહુ ડિફરન્સ. બંધનવાર એટલે બાંધણીનું બંધાય, અને તોરણ આસોપાલવ આંબા એના પાનનું હોય. બંધાઈ ગયું, હવે નીકળ. ન્યોછાવર એ કે ખોળો પાથર. લક્ષ્મીજી કે આખી દુનિયા જ્યાં ખોળો પાથરે મારી પાસે આ વ્રજવાસીઓ મને પાથરો, અને ભરાઈ ગયો. તો એ લક્ષ્મીજી જ્યારે લઘુરાસમાં ગોપીઓને અભિમાન થયું કે અમે કેટલા દેખાવડા રૂપાળા સરસ, દુનિયાનો ત્રિલોકનો નાથ અમારી આ રાસ કરે. ઠાકોરજીને બધું સહન થાય પણ અભિમાન સહન થાય, અને બીજું ધુમાડો ને ક્લેશ સહન થાય નહીં. ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા, ધ્યાનમાં અંતર આવ્યું, અને એટલી બધી રુદન કરે ને ચારે બાજુ શોધે. ત્યારે લક્ષ્મીજીએ ઠાકોરજીને કહ્યું, પ્રભુ હવે આ ગોપીઓનો વિરહ મારાથી સહન થતો નથી, મારી વિનંતી સ્વીકારો, પ્રગટ થઈ અને પાછા મહારાસ કરો. આ લીલા આજે થઈ હતી. એટલે લક્ષ્મી એટલે ઇન્દિરા, અને ઇન્દિરા એટલે લક્ષ્મી. વ્રજમાં આધિ આધ્યાત્મિક નહીં, આધિ ભૌતિક નહીં, આધિ દૈવિક લક્ષ્મી છે. આપણા ઘરમાં પણ આધિ ભૌતિક હોય, ક્લબોમાં જાય, આધિ આધ્યાત્મિક હોય તો સારા કાર્યમાં વપરાય, અને આધિ દૈવિક હોય તો ઠાકોરજી ઘરે બિરાજતા હોય એમાં વિનિયોગ થાય. તો આજે આ ઇન્દિરા એકાદશી, ઇન્દિરા છંદ છે. ગોપી ગીત શેમાં ગવાયું છે? ઇન્દિરા છંદમાં. ઇન્દિરા છંદ કોને કહેવાય? જેનો પહેલો અને 7મો અક્ષર એક આવે એને કહેવાય ઇન્દિરા છંદ. તો આજે આ ઇન્દિરા એકાદશીની અનેક લીલાઓ જે મેં ગઈકાલે વિડીયોમાં કહી દીધી છે, જે યુટ્યુબ સાંભળતા હોય સાંભળી લેજો. હવે આપણે સમય થયો છે, ધરાવી દે. 1 મિનિટ રેખ કાની આપી દે છે. પધરાવી દે ત્યાં 5 મિનિટ.
ઢાંકો બેટા, ઢાંકી દે છે. ના, એ ઢાંકી દે. તો ઇન્દિરા એકાદશીને અહીંયા વિરામ આપીએ. જો ઘણાને આપણને ખ્યાલ નથી હોતો, ઠાકોરજીને ભોગ ધરાવીએ ને તો મહાપ્રભુજીની કાનીથી આરોગો ઊભો થા, કહી દે કોની કાનીથી આરોગવાનો. મહાપ્રભુજીની કાનેથી આરોગો, ગુસાઈજીની કાનેથી આરોગો, વ્રજભક્તોની કાનેથી આરોગો, 284 252 વૈષ્ણવની કાનેથી આરોગો, દાસના જશનમયના ભાવથી આરોગો વારાવાળા, પછી બંને મારા ગુરુદેવની કાનેથી આરોગો, પછી દાસની કાનેથી આરોગો. અને વલ્લભને જ્યારે ધરાવીએ ત્યારે કોની કાની આપવાની? દામોદર દાસ સરસાની. ગુસાઈજીને ધરાવીએ તો નાગજી ભટ્ટની કાનીથી. ગોકુળનાથજીને ધરાવીએ તો મોહનભાઈની કાનીથી. આપણામાં આ બધુંય આપણને સમજાવેલું જ છે. તો ઘરમાં બાળકો હોય કે આપણા દીકરાઓ હોય, ધીમે ધીમે રોજ તમે ઠાકોરજી ઘરમાં બિરાજશે ને તો આને કાંઈ અમે શીખવાડતા નથી હો મારા વાલા, પણ ઘરમાં બિરાજતા હોય એટલે રવિવારે રજા હોય એટલે જે બધું બોલતા હોય એ આ લોકો શીખે. સારું બોલશો તો સારું શીખશે, ખોટું બોલશો તો ખોટું શીખશે. તો બસ આજના એક વસ્તુ કહી દે, પ્રસાદી કોને? વાત સાચી છે, હું સહમત છું. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને જે ભોગ ધરીએ એને કહેવાય સામગ્રી. શ્યામની અગ્રેસર્ય સામગ્રી. સામની પાસે રહે ને, ધરાવીએ ને, પછી એ સરાવીએ તો એ શું થઈ ગયું? પ્રસાદી. પ્રસાદીને અડાઈ જાય તો હાથ ખાસા કરવા પડે. એક વૈષ્ણવ વર્કશોપમાં સરસ લખ્યું હતું, કરિયાણાની દુકાને હોય કોઈ વસ્તુ અને લઈ આવીએ એને કહેવાય કરિયાણું. કહેવાય કરિયાણું. પછી ઘરે આવે એ વસ્તુ શુદ્ધ થાય, સિદ્ધ થાય, સજાવીએ અને ધરાવીએ એ કહેવાય સામગ્રી. પછી અરોગી લઈએ અને સરાવીએ એને કહેવાય પ્રસાદ. અને પછી કોઈ વૈષ્ણવ લે એ મહાપ્રસાદ. અને એ પછી આપણે લઈએ તો અધરામૃત. તમારા વાલા પુષ્ટિ માર્ગમાં એકવાર માહે પડ્યા મહાસુખ માણે દેખનહારા દાજે. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ दंडवत प्रणाम करूं. चंद्र सरोवर सूरदास जी के द्वार पे मेरा सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा जमुना जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलचू बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानस गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चंद्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ. સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ દ્રઢઈના ચરણ શ્રી અંધેરો ભરોસો રડાઈના ચરણના કે સાધન ઓર નહીં આ કરીને જાસો હોય વે
દ્રઢાઈ શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. ઇન્દિરા એકાદશીના બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી